मैं चनिया चोली यहाँ पे बनाता हूँ 13 साल से। दीपक भाई जोशी यहाँ पे बनाता हूँ। कौन कौन सी डिजाइन बनाते हैं? जयपुरी, बाडवेरी, पटोड़ा, पूरे तरह की भी डिजाइन यहाँ पे बनाता रोज हूँ। कितने सिल लेते हैं? रोज का बनाते हैं यहाँ पे 100 घाघरे निकल जाते हैं। और अलग अलग कारीगर बनाते हैं? और अलग अलग कारीगर बनाते हैं यहाँ पे। कौन कौन से राज्य में, देश में जाते हैं? गुजरात में, ऑल इंडिया में जाते हैं। गुजरात, રાજસ્થાન। અને હું બોમ્બેથી ઓલમોસ્ટ આવું છું. અહીંયા નવરાત્રિ હું અનુષ્ઠાન કરું છું અને ગરબાના જે નવરાત્રિ રમવાના જે ગરબા આસો સુદની જે નવરાત્રિ હવે બસ 3 તારીખથી શરૂઆત થઈ રહી છે. તો જે 9 દિવસ અમે જે વેશ ધારણ કરીએ છીએ અને માના રંગમાં રંગાઈ જઈએ છીએ, ગરબાના રંગમાં. તો અહીંયા હોલસેલ માર્કેટ છે. અમને ન્યૂ થીમ કોન્સેપ્ટ હર વર્ષે જોવા મળે છે અને ઓલમોસ્ટ હું અહીંયાથી જ લઈ જાઉં છું. ઇવન એક્ઝિબિશન બી જેને બી હેલ્પ કરવા એ પણ અહીંયાથી લઈ જાય છે. અને વાકઈમાં આમના ડિઝાઇન્સ અને કોન્સેપ્ટ જોવાલાયક હોય છે અને પહેરવાના બી અનોખો મજા છે. અને 9 દિવસ જે નવરાત્રિની ગરબા માણવાની મજા છે એ તો કંઈક અનોખી જ છે. બોલો શ્રી આરાસુરી અંબે માતાની જય. આગામી હવે નવરાત્રિ આવી રહી છે અને સર્વ ખેલૈયાઓ જે છે એ અત્યારે ગરબે રમવાના છે. અને આ વખતે જે નવરાત્રિનો ટ્રેન્ડ છે દર વર્ષે કરતાં અલગ છે. આ વખતે ચણિયાચોળીની વિશેષતા કહી દઉં આપને તો ચણિયાચોળીમાં આ વખતે જે મોર પટ્ટા, અજરક પટ્ટાવાળા ચણિયા જે છે એ બહુ ડિમાન્ડમાં છે. અને લગડી પટ્ટો જે લંપી બોર્ડર કહેવાય છે એ પણ બહુ ડિમાન્ડમાં છે. જેમ કે અલગ અલગ ડિઝાઇનના ચણિયાચોળી જેવા કે બાડમેરી ચણિયાચોળી જે છે, જયપુરી ચણિયાચોળી છે, મિરરવાળા ચણિયાચોળી પણ આ વખતે બહુ ટ્રેન્ડમાં છે. એટલે આ વખતેની જે ડિઝાઇન જે છે એ બધા કરતાં અદ્ભુત ડિઝાઇનો આ વખતે જોવા મળશે. રહી વાત ચણિયાચોળીની, ચણિયાચોળી બને છે કેવી રીતે? ચણિયાચોળીનું જે મટીરિયલ જે છે એ ઓલ ઓવર રાજસ્થાનમાંથી લગભગ આવતું હોય છે. જેમ પાલી જે છે, રાજસ્થાન બાડમેર છે, એ ટાઈપનું મટીરિયલ આવે છે. અને અમે અહીં જાતે બનાવીએ છીએ ચણિયાચોળી. અને અહીંથી ચણિયાચોળી બની અને સમગ્ર રાજ્ય તથા દેશ તથા વિદેશમાં અંબાજીની ચણિયાચોળીનું નામ વખણાય છે. અને ચણિયાચોળી બહુ ડિમાન્ડ પર છે આ વખતે. અને આ વખતે ચણિયાચોળી એકથી એક ચડિયાતી ચણિયાચોળી આપણે ત્યાં મળી રહે છે.